કંસના બધાય સૈનિકને ભગવાને મારી નાખ્યા. જેટલા રાક્ષસ મોકલ્યા બાળલીલા કરતા હતા ત્યારે પછી કંસ થાક્યો કે જે જાય પાછો જ નથી આવતો. ત્યારે એનો જે મંત્રી તો એને કીધું કે તમે દેવકીને મનાવો. દેવકીને ખબર છે કે અસલી તમારો શત્રુ કોણ છે. ત્યારે પછી દેવકીને કીધું, દેવકી કે મને મારો છોકરો નથી કે. ત્યારે પછી કંસે વાસુદેવને ઊંધા લગાડ્યા યારુના કૂવામાં. એને નકરા હેઠે યારું હતા મોટા મોટા ઊંધા લટકાઈને અને કૂવામાં નાખવાનું કીધું. બોલ કે તારો ધણી જોઈ છે કે તારો છોકરો છે, બોલ તારો હાસો છોકરાનું નામ શું છે. ત્યારે દેવકીજીએ કીધું કે મને મારા ધણીને મૂકી દો, હું છોકરાનું નામ બતાવું છું. પછી એને કૃષ્ણનું નામ આપ્યું અને પછી અક્રૂરજીને કંસે મોકલ્યા. કે અક્રૂરજી બહુ ચિંતામાં આવી ગયા અને દેવકી માની પાસે આવ્યા અને કે આમણે ઉના જઈને હું કહું, કેવી રીતે કહું કે તને મારવા લઈ જાઉં છું એમ. તો દેવકીએ કીધું, માતા દેવકીએ કીધું કે મારો છોકરો હશે તો આવશે, તમારે કહેવાની જરૂર નહીં પડે, એના હાથે સમજી જાય તમે જાઓ. પછી અક્રૂરજી ગોકુળમાં આવ્યા અને કૃષ્ણ ભગવાનને લઈ જવાની વાત કરી. જશોદામાં એને બધાએ પહેલાં ના પાડી. પાછી ત્યાં ઘણી મોટી કહાની થઈ છે, હું તમને શોર્ટમાં કહું છું. દેવકીને અને વાસુદેવને અક્રૂરજીએ મનાવ્યા અને કૃષ્ણ ભગવાનને તૈયાર કર્યા અને બલરામને નોખા લઈ જવાની વાત કરી હતી. બલરામ સાંભળી ગયા. બલરામ કે જ્યાં કનૈયો હશે ત્યાં હું હોઈશ, હું ને કૃષ્ણ નોખા નહીં પડી. આવી રીતે વાત કરી અને બલરામ બી હારી આવ્યા. પછી કૃષ્ણ ભગવાનને અને બલરામને લઈને અક્રૂરજી હાલતા થયા. રસ્તામાં એને શ્યાને ઠેકાણે સૈનિક મૂક્યા હતા. કંઈ કંસના સૈનિકને કંસને ખબર ન પડે, કોઈ રસ્તામાં ખોટી આપઘાત ન કરે એટલા માટે ઘણું યાદુકો લઈને આવ્યા હતા. અને પછી રસ્તામાં નીકળ્યા ત્યારે બધી ગોપીઓ આડી ફરી ગયું, રાધાજી આડા ફરી ગયા. રાધાજીને મુનિનો શ્રાપ હતો, ઉપરથી જ તે ગૌલોકથી જ હરાપ હતો કે તમે કૃષ્ણ નોખા પડી જાય. એ હરાપે પૂરો કરવાનો હતો અને બધી ગોપીને વચન આપ્યું કે હું એક વખત ફરીને આવીશ. અને પછી રાધાજીને કીધું કે એન સમયે હું આવીને ઊભો રહીશ, તમે તારે ચિંતા ના કરો એમ કહીને અને આગળ વધ્યા તો જમના નદી આવી. જમના નદીમાં એવી અક્રૂરજીએ ગોઠવણી કરી હતી કે હું 3 ડૂબકી મારું અને 100થી મારું એટલે સમજી જવાનું કોઈ વાંધો નથી, તમારે બધાને આવી જવાનું. આવી રીતે બહાર નીકળી જવાનું. એવી રીતે કીધું. ત્યાં સુધી બધા હંતાન રહ્યા હતા. પછી જમના નદીમાં નાહવા ગયા ત્યારે બલરામ કે ભગવાન આનો ઉદ્ધાર કરો. તો ભગવાન કે અક્રૂરજીને ક્ષત્રિયનો ઘમંડ છે, એને આ બધું જે કાંઈ થાય છે મારી ઈર્ષાથી થાય છે, છતાં પણ એને ગર્વ છે. ત્યારે બલરામે એમ કીધું, ભગવાન ગમે એવા છે પણ તમારો ભક્ત છે, એનો ઉદ્ધાર કરો. ત્યારે પછી કૃષ્ણ ભગવાન એ નદીમાં નાહવા પડ્યા હતા. નદીમાં એવી લીલા કરી કે એને બલરામને કૃષ્ણ દેખાડ્યા. તો પાછા ડૂબકી મારી ઊભા થયા તો બારે બેઠા છે. કાકા શું થયું? તો કે કાંઈ નહીં એમ કહીને પાછી ડૂબકી મારી. તો પાછા કૃષ્ણ ભગવાન બલરામ અંદર હતા. તો ફરી જ જોયું તો બહાર હતા. ફરી ત્રીજી ડૂબકી મારી ત્યારે ભગવાન એના એવી લીલા કરી આજના પ્રગટ થઈ ગયા. મોટું રાજ સિંહાસન ઉપર ભગવાન બેઠા હતા. અક્રૂરજીને દર્શન દીધા. સાક્ષાત અક્રૂરજી ભગવાનને પગે લાગ્યા અને બધા દેવલોકને નાગલોકને બધા ભગવાનની સ્તુતિ કરતા હતા અને પ્રાર્થના કરતા હતા અને આરતી કરતા હતા. અક્રૂરજીને આ જઈને પગે લાગીને રોવા મળ્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કીધું કે સત્ય શાંતિ મુનિની વાત સાચી પડી છે. આજ હું તમને દર્શન દઉં છું, તમને વરદાન આપીશ. તમારી કાને થોડોક ગર્વ અને એકાર હતો પણ હું તમારી ભક્તિનો વશ છું એટલે તમને બધા ગુના માફ કરું છું. અને તમારે જે માગવું એ માગો. તો એને ભક્તિ માગી. અક્રૂરજી કે ભગવાન મને તમારે અખંડ ભક્તિ આપો ને હું ભૂલું નહીં અને હું કોઈ મોહજાળમાં કે માયાના ઓલા બંધનું ભગવાને કીધું તો તાસ તો એમ કહીને ભગવાન અદ્રશ્ય થઈ ગયા. અક્રૂરજી બહાર આવ્યા ત્યારે બધાએ કીધું તમારે એક ડબકી મારવાનું રહી ગયું. કે જે આખી જગતની રક્ષા કરે છે એની રક્ષા આપણે શું કરવાના હતા, આપણે ભાન ભૂલ્યા એમ કહીને ભગવાનના પગમાં માથું લગાડીને ખૂબ રોવા મળ્યા. અને બધા કે એક ડબકી બાકી રહી ગઈ. હવે ડબકી મારવાની જરૂર નથી, આખી જગતનો રખવાળો છે એને રક્ષા આપણે ન કરી કે એમ કહીને બધા સૈનિકને હતાણા થઈને ઓલા કર્યા અને બધાને કીધું તમે વાહ હાલો, રથ મોર હાલે છે, આપણે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી એમ કહીને બધા હાલતા થયા. રસ્તામાં જ્યારે નીકળ્યા તો એક ધોબી ઘાટ આવ્યો. ધોબી ઘાટમાં ભગવાને
ધોબીની કાને લુગડા માંગ્યા પહેરવા હાટું, કારણ કે એ બન્યા બનવાની જ હતી. ધોબીને એ દ્વારા મુક્તિ દેવાની હતી. ત્યારે ધોબી ખીજાડ્યો અને ઘમંડ કર્યો કે જા ભરવાડા, કે તમે ભરવાડાના લુગડા પહેરી જાણો, રાજના લુગડા તમે શું પહેરતા હતા? ભગવાને એક ઢીકો મારી ધોબીને મારી નાખ્યો. ત્યાં એક દરજી રહેતો હતો. એ દરજી ભગવાનનો મહાન ભક્ત હતો. એને ભગવાનને કીધું, ભગવાન તમારા બધાના લુગડા માપસર પણ પ્રમાણે હું કરી દઉં. એમ કહીને બધા ગોવાળિયાના લુગડા પણ પ્રમાણે કરીને બધાને પહેરાવ્યા. અને ત્યાંથી ભગવાન આગળ હાલ્યા તો આખી મથુરાની જનતા શ્રી કૃષ્ણ અને બલરામની જય જયકાર કરવા મળી. આ કૃષ્ણને ખબર પડી. એનો મંત્રી કીધું કે કૃષ્ણના આવતા જ આખું ગામ એની જય જયકાર કરશે, આમાં કાંઈ તમે ઊંધું કરશો નહીં. એ આવે છે એના હાથે જ એને આવવા દો. એમ કહીને એને આમંત્રણ પત્ર મોકલ્યો રાજાએ, કારણ કે બધાને સારું લગાડવા હાટું. અને રાજનો પત્ર મોકલ્યો. ભગવાને સ્વીકાર કર્યો. અને પછી ત્યાંથી હાલતા ભગવાન ત્યાં એને જે રહેવાનું રહેઠાણ આપ્યું હતું ત્યાં રહ્યા. ત્યાંથી પછી બલરામને કૃષ્ણ સાંજે ફરવા નીકળ્યા. જ્યાં એને શિવને ધનુષ મૂક્યું હતું. એને બ્રાહ્મણે કીધું હતું કે આ તમારે જો કૃષ્ણને જીતવો હોય તો આ શિવ ધનુષ તૂટવું ન જઈને આને અગ્ન કરો, અને ધનુષ તૂટ્યા પહેલાં જો અગ્ન થઈ જશે તો કૃષ્ણ તમને નહીં મારે, નહીં તો તમારું મોત નક્કી છે. પણ એ નિર્ધારિત નહોતું, કારણ કે ભગવાને જન્મ જ હાટો લીધો હતો રાક્ષસોનો વિનાશ કરવા હાટું અને પાપીઓનો વિનાશ અને ધર્મની રક્ષા કરવા માટે. ત્યારે પછી બલરામને કૃષ્ણ ન્યાય ગયા તો બહુ મોટો પ્યારો હતો, કોઈને અંદર જવા નહોતા દેતા અને ધનુષની પૂજા કરતા હતા. બલરામને કૃષ્ણ તો ભગવાન હતા. એ બધાને વાહ વયાઈ ગયા. ત્યારે પૂજારી ખીજાડ્યું કે બહાર નીકળી જાઓ. ત્યાં એક મુનિ હતા. એને ભગવાને કીધું કે મુનિ તમે કયો, આમ ખાલી પગે લાગીને વ્યા છીએ, અંદર આવ્યા છે તો પગે લાગેલી. તો કે હા લાગી લો પગે લાગવાનું કીધું. ત્યારે ભગવાને કીધું હાથ લગાડીને પગે લાગી. તો કે હા લાગી લો, એમાં શું વાંધો છે? ત્યાં પછી ભગવાને શિવને ધનુષને પગે લાગે ને શિવને પ્રાર્થના કરી, બોલો પ્રભુ શું આજ્ઞા છે? ભગવાને રજા આપી કે ધનુષ તોડી નાખો અને કચ્છનો વિનાશ કરો. ત્યારે ભગવાને કીધું આ ધનુષ હું ઉપાડું? તો કે તું આ બાળકથી ધનુષ તું ઉપાડી એકીશ? એમ કે બધા ખૂબ હસી મજાક કરવા મળ્યા અને છેડછાડ કરવા મળ્યા. ત્યારે એટલું કે એ લોકો હસવા મળ્યા હતા. ભગવાને ધનુષ ઉપાડી લીધું. બધા હામ જર્યા અને ભગવાને પ્રતિષ્ઠા સડવાના બહાને ધનુષને તોડી નાખ્યું. એનો બહુ મોટો કડાકોણ ગર્જના થઈ. કચ્છને હોતી ખબર પડી ગઈ. તો એને એલા બ્રાહ્મણને પકડી લીધો. બ્રાહ્મણને કીધું તને ઠાર મળતું ન આપવું. ત્યારે એના મંત્રી કીધું કે તમે અત્યારે જો આને મારશો તો એક તો જનતા કૃષ્ણની જય જયકાર બોલે છે ને, બધું ઊંધું થાય, બધું કૃષ્ણની કોર થઈ જાય. તમે અત્યારે આ ના કરો. એને તમારે એવું સજા જ દેવી હોય તો આને ઉંમરકેદમાં નાખી દો. ઉંમરકેદમાં નાખી દીધો. અને પછી ભગવાન આવ્યા. તારે કે હવે કૃષ્ણને કેવી રીતે મારશું? તો એ તો મને નક્કી મારશે. કૃષ્ણ બીક તો કરી જ ગઈ હતી. એને આગળ ભગવાન એને સપનામાં બી દેખાડ્યા હતા. ભયંકર સપના દેતા હતા ભગવાન જે કૃષ્ણને મારે છે એ રીતે. પણ કૃષ્ણને કોઈ ચેતવણીની કાંઈ ખબર ના પડી. જો ભગવાનને શરણ આવ્યો હોત તો કૃષ્ણ ભગવાન મારે જ નહીં. પછી એને એક હાથી તો એ હાથીને બોલાવ્યો અને એને ખૂબ દારૂ પાઈ નાખી રાત ખૂબ નશાનો ધોધ કર્યો. એ તો ગાંડો હતો ને પછી દારૂનો નશો. અને પછી મૂકી દીધો કૃષ્ણ ભગવાનને આવતા થઈને મારવા હાટું. હાથી જેવો આવ્યો, હાથીને ભગવાને મલકુસ્તી કરીને અને મારીને પાડી દીધો ને એનો ઉદ્ધાર કરી નાખ્યો. અને કચ્છના રજવાડામાં ભગવાન આવ્યા તો ત્યાં 4 ગામના 4 પહેલવાન હતા, મોટા 4 દેશના મોટા પહેલવાન. એને કીધું કે તું બધાને મારીને મારા શું તારી પ્રશંસા બહુ સાંભળી છે, તો હવે મલકુસ્તી કરે. આ 4ને મારીને પછી આવ્યો તો દુનિયાને ખબર પડે કે તું આવા ચમત્કારી કામ કરો છો. તે તો ગામડામાં દેખાડ્યું, અમને એને જ દેખાડ્યો શહેરમાં. ભગવાને કીધું એની મારી મુકાબલો ન થાય, કારણ કે એ મોટા છે અને હું નાનો છું. ભગવાન બાળલીલામાં હતા ને, 11 વર્ષની ઉંમર હતી ને. ઓલા તો 50 60 વર્ષના પહેલવાન હતા. ત્યારે પછી ઓલા કહેવા મળે કે હા કે અમારે હારી બાંધવાથી બીવો છો, નકર કબૂલ કર કે તે કોઈને નથી માર્યા. ત્યારે ભગવાને કીધું હાલો તમારી જે ઈચ્છા છે એ પરિપૂર્ણ થશે. અક્રૂરજીને બધા ઊભા થઈ ગયા મારામારી કરવા. ભગવાને બધાને ના પડે બહાર દીધા. અને પછી મલયુદ્ધ કર્યું. મલયુદ્ધમાં 4ને બલરામ અને કૃષ્ણએ મારી નાખ્યા. અને પછી મામા કૃષ્ણને બી માર્યો અને બધા કેદીને છૂટા કર્યા. અને માતા દેવકીને વાસુદેવને એનાથી મુક્ત કર્યા અને ઘેરે લઈ ગયા. આ મેં શોર્ટમાં વાર્તા કીધી છે. આગળ પાછળની બહુ મોટી વાત છે. યુટ્યુબના આ વિડીયોમાં એટલી બધી વાત ન કરી કે જય દ્વારકાધીશ. આ સત્ય વાત છે, ખોટી નથી.